શ્રાવણ મહિનો આવતા જ જંગલના મોટા મેદાનમાં ભવ્ય મેળો ભરાયો હતો। આખું જંગલ રંગબેરંગી રોશની અને સંગીતથી ગાજી રહ્યું હતું। મેળામાં પક્ષીઓએ પોતપોતાની નાની મોટી દુકાનો લગાવી હતી। મેળાના મુખ્ય ચોકમાં પોપટભાઈની રમકડાની દુકાન હતી। ત્યાં લાકડાની ગાડીઓ, CTO અને રંગબેરંગી ફુગ્ગાઓનો ઢગલો હતો। તેની બરાબર સામે કાગડાભાઈની પાણીપુરીની દુકાન હતી। કાગડાભાઈનું તીખું મીઠું પાણી પીવા માટે આખું જંગલ લાઈન લગાવતું હતું। મહેંદીનો રંગ આવે છે સુકાઈ ગયા બાદ અને કાગડાભાઈની પાણીપુરી યાદ આવે છે ખાઈ ગયા બાદ તો પછી રાહ કોની જુઓ છો? આવો આવો કાગડાભાઈની ચટાકેદાર પાણીપુરી ખાઓ અને આખું વર્ષ યાદ કરો। કાગડાભાઈ, મને એક પ્લેટ પાણીપુરી ખવડાવો। તમે મોટી મોટી વાતો કરો છો કે મારી પાણીપુરી પ્રખ્યાત છે। હવે હું પણ ચેક કરું કે તમારી પાણીપુરી કેટલી ચટાકેદાર છે। બીજી બાજુ એક ખૂણામાં ગરીબ ચકુબેન પોતાના નાનકડા માળામાં બેઠા હતા। તેમની પાસે પૈસા નહોતા એટલે તેમનું મન નહોતું કે બચ્ચાઓને મેળામાં લઈ જાય, પણ ચકુબેનના તે બચ્ચા ખૂબ જ હઠ કરી રહ્યા હતા। મમ્મી, મારે મેળામાં જવું છે, મને રમકડાં લેવા છે, મને મકરના દોરા કાઢ ઢીંગલી લેવી। આ પાલી ક્યારે મેળામાં જવાનું મમ્મી? હે ભગવાન, મારી પાસે તો મેળામાં જવાના પૈસા પણ નથી અને આ છોકરાઓ મેળામાં જવાની અઠ ઝાલીને બેઠા છે। હવે તે હું શું કરું તે મને સમજાતું નથી। બચ્ચાઓએ જીદ પકડી। છેવટે ભારે હૈયે ચકુબેન બચ્ચાઓને લઈને મેળામાં ગયા। ચકુબેન મનમાં ફાળ પડતી હતી કે બચ્ચા કાંઈ માંગશે તો પૈસા ક્યાંથી લાવશે, પણ જેવા તેઓ મેળામાં પહોંચ્યા પોપટભાઈની નજર તેમના પર પડી। પોપટભાઈ ચકુબેનના બાળપણના મિત્ર હતા। તેમણે જોયું કે બચ્ચા રમકડા જોઈને લલચાઈ રહ્યા છે। પોપટભાઈએ તરત જ બચ્ચાઓને બોલાવ્યા અને ત્રણેયને ગમતા સુંદર રમકડા ભેટમાં આપ્યા। પોપટભાઈ, તમારા રમકડાના કેટલા પૈસા થયા છે? અરે ચકુબેન, મિત્રતામાં પૈસા ન હોય, લઈ જાઓ રમકડા। બચ્ચા તો ખુશખુશાલ થઈ ગયા। આગળ વધતા જ કાગડાભાઈની પાણીપુરીની સુગંધ આવી। કાગડાભાઈ પણ ચકુબેનના જૂના મિત્ર હતા। તેમણે ચકુબેનને ઉદાસ જોઈને સમજી લીધું। તેમણે પ્રેમથી બચ્ચાઓને અને ચકુબેનને ધરાઈને ચટાકેદાર પાણીપુરી ખવડાવી। કાગડાભાઈ, તમારી પાણીપુરીના કેટલા પૈસા થયા? અરે ચકુબેન, મિત્રતામાં પૈસા ન હોય, જાઓ ફરી કોઈ વાર આપી દેજો। કાગડાભાઈએ પણ પૈસા લેવાની સાફ ના પાડી દીધી। મેળાના બધા પક્ષીઓએ ભેગા મળીને ચકુબેનના પરિવારને મફતમાં ચકડોળમાં બેસાડ્યા। આકાશમાં ઊંચે જઈને બચ્ચાઓ આનંદથી કિલ્લોલ કરવા લાગ્યા। ચકુબેનની આંખોમાં હરખના આંસુ આવી ગયા। તેમને સમજાયું કે ભલે તેમની પાસે પૈસા નથી, પણ તેમની પાસે પોપટભાઈ અને કાગડાભાઈ જેવા સાચા મિત્રોની મૂડી છે। મોડી સાંજે હાથમાં રમકડા અને પેટમાં પાણીપુરી લઈને બચ્ચાઓ ખુશી ખુશી માળામાં પાછા ફર્યા। આ મેળો ચકુબેન માટે યાદગાર બની ગયો, કારણ કે તે દિવસે તેમને પૈસા કરતાં મિત્રતાની કિંમત વધુ સમજાઈ।